આવતા મહિને રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, ત્યારે દેશના અનેક સ્થળો પર રામલલ્લાને કંઈક ને કંઈક અર્પણ કરવા માટે ભક્તો ભાવથી તરબોળ છે. રામ મંદિરમાં ચઢાવવા માટે મીઠાપુરના લોકોએ ધજા અર્પણ કરી છે અને અત્યારે એ ધ્વજા દ્વારકામાં પૂજા બાદ રામ મંદિર જવા માટે રવાના પણ થઈ ગઈ છે. એવામાં દ્વારકામાં હવે રામજીના ચરણ પાદુકા પણ લાવવામાં આવ્યા છે, જે રામ મંદિરમાં પહોંચાડવાના છે. વિસ્તારથી વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર આપનું હાર્દિક સ્વાગત છે. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાનના ચરણ પાદુકા અર્પણ કરવામાં આવશે. ચરણ પાદુકા અર્પણ થાય તેના પહેલા દ્વારકામાં એનું પૂજન કરવામાં આવ્યું હતું. આ મામલે પદમરાજજી મહારાજે શું કહ્યું હતું, સાંભળીએ. मेरा नाम पद्मराज है और मेरे बाजू जो खड़े हैं इनका नाम है श्रीनिवास चल्ला. ये हैदराबाद का रहने वाला है. जब से राम जी का विजय प्राप्त हुआ है तो इनके मन में एक ही कांक्षा था कि मैं राम जी के सेवा में लग जाऊं. तो तुरंत इन्होंने चांदनी की 5 ईंटें लगाया. वो शिलान्यास में जो यूज़ किया वो इन्होंने ही बनाया था. उसके बाद ये चरण पादुका ने इन्होंने बनाया. ये चांदनी की चरण पादुका बनाई 8 किलो की और ये लेके पूरा जो राम जी के वनवास का जो पथ था अयोध्या से लेके रामेश्वरम तक, फिर रामेश्वरम से वापस जाने का इनका इच्छा था तो वहाँ से शुरू किया और ये वापस इंदौर तक पहुँच के जाते जाते तो हमने गुजरात की तरफ से इनसे रिक्वेस्ट किया कि यहाँ पे भी आओ, भक्तजन का उद्धार हो जाएगा यहाँ पे. तो इन्होंने हमारी बात सुनी और यहाँ पे भी आगे आज हम द्वारकाधीश में भी पहुँच गए हैं और द्वारकाधीश का भी दर्शन कर लिया. हम बहुत खुश हैं. सब लोगों ने इनका दर्शन भी प्राप्त किया है. अभी इसके ऊपर 1 किलो सोना और चढ़ेगा. ये अयोध्या में उद्घाटन समारोह में पेश कर दिया जाएंगे और मंदिर में चला जाएगा. ये जय श्री राम. રામલલ્લાને અર્પણ કરવા માટે પાદુકાનું દ્વારકામાં પૂજન થયું હતું. જગત મંદિરના પૂજારી પંકજભાઈ ઠાકર અને નાગેશ્વર જ્યોતિર્લિંગના મહંત ગિરધર ભારતી બાપુએ ચરણ પાદુકાનું પૂજન કર્યું હતું. ચરણ પાદુકાના પૂજન બાદ રામલલ્લાના ભક્તોએ પણ દ્વારકાધીશના સ્થાને રામલલ્લાના ચરણ પાદુકાના દર્શન કર્યા હતા.